આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ફ્રેન્ડ્સ, આ તમારું જે ચેપ્ટર છે એ ખૂબ જ મજાનું છે, કારણ કે આ ચેપ્ટરની અંદર ફક્ત એક જ એક્સરસાઇઝ છે અને એની અંદર પણ આ એક્સરસાઇઝની અંદર જેટલા પણ એક્ઝામ્પલ્સ આપ્યા છે એ દરેક એક્ઝામ્પલ ફક્ત એક જ મેથડના છે. એટલે તમે જો એક એક્ઝામ્પલ સારી રીતે સમજી લેશો તો તમને આખી એક્સરસાઇઝ જે છે એકદમ સિમ્પલ લાગશે અને એક્ઝામની અંદર આ ચેપ્ટરના જે માર્ક્સ છે એ તમારે ક્યાંય નહીં જાય, કારણ કે જો એ તમારો એક્ઝામ્પલ એક્સરસાઇઝનો અંદર ન હોય કે ક્યાં તો પછી બુકની બહાર ન હોય તો પણ તમને આ એક્ઝામ્પલ્સ આવડશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ફર્સ્ટ ઓફ ઓલ, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કોને કહેવાય છે અને એનો યુઝ ક્યાં થાય છે એના વિશે આપણે જોઈશું. તો એના માટે આપણે ગાણિતિક વિધાન લઈ લઈએ છીએ. તો એટલે લખીશ વિધાન 1 + 2 + 3 + 4 + up to n is equal to n + 1/2. આ તમારું ગાણિતિક વિધાન છે, અથવા તો તમે એને ફોર્મ્યુલા પણ કહી શકો છો. ઓકે, હવે આ વિધાનની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ પર તમને આપ્યું છે 1 + 2 + 3 + 4 + up to n અને રાઈટ હેન્ડ સાઈડ પર આપ્યું છે n + 1/2. હવે સપોઝ તમને એવું કીધું હોય કે આ વિધાન છે એને સાબિત કરો, તો શું કરીશું આપણે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું અને એના પછી આપણે રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીશું. ઓકે, તો જોઈ લઈએ આપણે. LHS લઈ લઈએ એટલે કે ડાબી બાજુ શું આવ્યું છે 1 + 2 + 3 + 4 + up to small n. ઓકે, હવે બરાબર ધ્યાનથી જોજો. 1 પછી શું આપ્યું છે 2, ત્યારબાદ 3, ત્યારબાદ 4. ઓકે, અને પ્લસ અપ ટુ n સુધી આપ્યું છે. હવે બીજું પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 2 - 1 તમારું 1 થશે. ઓકે, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશો 3 - 2 તમારું 1 થશે. 4 - 3 1 થશે. એટલે કે દરેક પદ વચ્ચેનો તફાવત કેવો છે? સરખો છે. ઓકે, અને જો દરેક પદ વચ્ચેનો તફાવત જો સમાન હોય તો આપણે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છીએ. તો આને શું કહેવાશે? સમાંતર શ્રેણી કહેવાશે. ઓકે, અને આ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો આપ્યો છે. તો આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણીના પદોના સરવાળા માટેનું સૂત્ર શું છે? તો Sn = શું આવે છે એમાં? n/2 2a + n - 1 × b. તો આ જે તમારું સમાંતર શ્રેણીના પદોનો સરવાળો આપ્યો છે એની અંદર a એટલે કે પ્રથમ પદ બરાબર શું છે? તો 1 છે અને b એટલે કે તફાવત. બીજું પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો શું આવે છે? 1. બરાબર, એટલે કે તફાવત તમારો 1 છે અને તમારું પ્રથમ પદ પણ a છે. તો એ આપણે અંદર વેલ્યુ મૂકી દેશું એટલે આપણે n પદનો સરવાળો તમને મળશે. તો આ n/2 as it is 2 * a ની વેલ્યુ છે આપણી પાસે 1 + n - 1 b તમારી પાસે કેટલા છે? 1 છે. તો મૂકી દઈએ આપણે. આ ફક્ત સમજવા માટે છે. ઓકે, n/2 2 * 1 is 2 + 1 * n - 1 તમારે થઈ જશે n - 1. હવે 2 - 1 તમારા થઈ જવાના 1 is equal to n/2 as it is કૌંસમાં n + 1. n/2 n + 1 એ તમારું શું આવી ગયું? રાઈટ હેન્ડ સાઈડ છે. ઓકે, તો જ્યારે તમે આ પ્રકારનું વિધાન આપ્યું હોય તો આપણે એને આ રીતે સોલ્વ કરતા હતા. ઓકે, આ આપણે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છીએ. તો આ તમારું સ્ટેટમેન્ટ પણ કહેવાય કે આ તમે એને ફોર્મ્યુલા પર કહી શકો છો. કારણ કે 1 + 2 + 3 + up to n આપ્યું હોય તો એના બરાબર આપણે n + 1/2 લખી શકીએ છીએ. ઓકે, તો આ થયું આપણી સાબિત. હવે સપોઝ તમને એવું આપ્યું હોય કે જે આ તમારું વિધાન છે એ પ્રત્યેક સ્મોલ n belongs to capital N માટે સાબિત કરો. જે આ તમારું વિધાન છે એ શું આપ્યું છે કે પ્રત્યેક સ્મોલ n belongs to capital N માટે પ્રૂવ કરો. આ ફક્ત સમજવા માટે હતું કે આ કેવી રીતે આવે છે. ઓકે, હવે પ્રત્યેક સ્મોલ n belongs to capital N નો મતલબ શું? કે આપણે કેપિટલ N એટલે તો જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કે જેની અંદર 1 2 3 4 + up to ઇન્ફિનિટી સંખ્યાઓ આવશે. ઓકે, n એટલે શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કે જેની અંદર તમામ ધન સંખ્યાનો સમાવેશ થશે. અને સ્મોલ n belongs to શું આપ્યું છે? કેપિટલ N. એટલે કે આપણે n ની વેલ્યુ 1 લેવાની છે, ત્યારબાદ 2 3 4 5 up to ઇન્ફિનિટી સુધી લેવાની છે. સપોઝ આપણે n = 1 લઈએ. ઓકે, હવે મારે આ જે આખું વિધાન છે એ મારે પ્રત્યેક સ્મોલ n belongs to n માટે પ્રૂવ કરવાનું છે. તો મારે એને n = 1 માટે પ્રૂવ કરવું પડશે. તો n = 1 લઈને મારે શું બતાવવું પડશે કે LHS બરાબર
RHS થાય છે એવું મારે બતાવવું પડશે. તો આપણે જોઈએ તો LHS શું આપ્યું છે તો 1 + 2 + 3 + 4 + up to 10. ઓકે, અને તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એને કહેવાશે nth ટર્મ. ઓકે, એટલે તમે n ની જે વેલ્યુ મૂકશો, સપોઝ n = 1, બરાબર, તો LHS તમારું શું થઈ જવાનું તો ફર્સ્ટ ટર્મ એટલે કે પહેલું પદ, તો શું આવી જશે 1 છે. ઓકે, હવે રાઈટ હેન્ડ સાઈડ જો તો આપણે જ્યાં n છે ત્યાં શું મૂકી દેવાના છે, n ની વેલ્યુ 1 મૂકી દેવાની છે. તો શું આવશે 1 પાવરમાં 1 + 1 by 2, 1 + 1 is 2, 2 × 1 is 2, 2/2, 2 કેન્સલ એટલે 1. તો તમે જોશો તો n = 1 માટે શું થાય છે, n = 1 માટે LHS = RHS પ્રૂવ થઈ ગયું. ઓકે, તો આ તો શું થયું, ફક્ત n = 1 માટે થયું છે. હવે ફરી પછી આપણે શોધવું પડશે n = 2 માટે, બરાબર. n = 2 માટે પણ શું થવું જોઈએ, LHS = RHS થવું જોઈએ, બરાબર. તો n = 2 માટે જોઈએ. તો n = 2 એટલે શું કરવાનું છે, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પર બીજા પદ સુધી લખી દેવાનું છે. તો તમારું બીજું પદ સુધી એટલે 1 + 2 આવશે, બરાબર. તો 1 + 2 બરાબર શું થઈ જવાના તમારા 3. ઓકે, ત્યારબાદ રાઈટ હેન્ડ સાઈડ જોઈએ તો રાઈટ હેન્ડ સાઈડ પર શું મૂકવાનું છે, n ની જગ્યાએ મૂકી દેવાનું છે 2, તો આ 2 + 1 by 2 is equal to આ તમારે 2 કેન્સલ એટલે 2 + 1 is 3. તો n = 2 માટે પણ શું થાય છે કે લેફ્ટ હેન્ડ સાઈડ is equal to રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, ત્યારબાદ સેમ વસ્તુ n = 3 માટે લેફ્ટ હેન્ડ સાઈડ is equal to રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનું. ઓકે, અહીં તમને સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ n આપ્યું છે, એટલે કે તમારે 3 પછી 4 પર શોધવું પડશે, પછી 5 6 7 8, અને આ સ્મોલ n ની વેલ્યુ શું છે એ આપણને ખબર નથી, બરાબર. એટલે આ ગણતરી એ રીતે જોવા જઈએ તો ખૂબ જ લાંબી થઈ જાય, બરાબર. તો જ્યારે તમને આ પ્રકારના એક્ઝામ્પલ્સ આપ્યા હોય તો એનું સોલ્યુશન શું, એને ટૂંકી રીતે આપણે કેવી રીતે લખી શકીએ, બરાબર. તો જ્યારે તમને આ પ્રકારના એક્ઝામ્પલ્સ આપ્યા હોય તો એના માટે શોર્ટકટ રીત શોધી કાઢી છે, જેનું નામ આપ્યું છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે આ પ્રકારના એક્ઝામ્પલ્સની ગણતરી ખૂબ જ સરળ રીતે આપણે કરી શકીએ છીએ. ઓકે, તો હવે જોઈશું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મેથડ શું છે. ઓકે, સ્ટાર્ટ કરીશું ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મેથડ. ઓકે, કેવી રીતે તમારે જો તમને એક્ઝામ્પલ આપ્યો હોય, વિધાન આપ્યું હોય તો એને તમારે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી કેવી રીતે પ્રૂવ કરવાનું એની રીત આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. હવે એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવ્યો છે, બરાબર ધ્યાનથી સમજજો. ઓકે, કારણ કે એનો જ એ તમારો યુઝ દરેક એક્ઝામ્પલની અંદર થવાનો છે. ઓકે, તો સ્ટેપ 1 શું કરવાનું છે, સ્ટેપ 1. ઓકે, જ્યારે પણ તમને કોઈ વિધાન આપ્યું હોય અને એવું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી પ્રૂવ કરો, તો જે તમને વિધાન આપ્યું હોય એ તમને ઓલવેઝ શું હશે કે n ના ટર્મમાં હશે, બરાબર. તો વિધાનને તમારે પહેલા તો p of n તરીકે લખી દેવાનું. આ તમારું વિધાન આવશે. ઓકે, કોઈ પણ વિધાન આપ્યું હોય એને p of n તરીકે લખી દેવાનું. આ જે બે ટપકા છે એને શું કહેવામાં આવે છે, સચ ધેટ. ઓકે, સચ ધેટ ની સાઇન છે. ત્યારબાદ સ્ટેપ 2 પહેલા બરાબર સમજી લો કે કયા કયા સ્ટેપ આપણે કરવાના છે. ત્યારબાદ આપણે જે આ વિધાન છે એને આપણે આ સ્ટેપ બાય સ્ટેપ રીતે આપણે સમજીશું એટલે તમને ક્લિયર થઈ જશે આ કન્સેપ્ટ શું છે. ઓકે, ત્યારબાદ સ્ટેપ 2 તો n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનું છે. એટલે કે જે તમને વિધાન આપ્યું છે એની અંદર તમારે n = 1 મૂકી દેવાનું છે અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ પ્રૂવ કરી દેવાનું. એટલે તમારે શું આવી જશે કે p of 1 સત્ય છે એવું કહેવાશે, કારણ કે બંને બાજુ ઇક્વલ આવશે, બરાબર. એટલે તમે n = 1 મૂકેલા છે એટલે p of n તમારું શું આવી જવાનું સત્ય. હવે સ્ટેપ 3, સ્ટેપ 3 માં આપણે શું કરીશું, તો સ્ટેપ 3 ની અંદર શું કરવાનું છે કે n = k માટે p of k સત્ય છે એવું ધારી લેવાનું છે, સત્ય છે એમ ધારવું. ઓકે, એટલે કે જે પણ તમને વિધાન આપ્યું છે ત્યાં તમારે n ની જગ્યા પર શું મૂકી દેવાનું છે, k મૂકી દેવાનું છે અને k માટે આ વિધાન જે તમને આપ્યું છે એ સાચું છે એવું તમારે લખી દેવાનું છે, ધારી લેવાનું છે, બરાબર. ત્યારબાદ સ્ટેપ 4 n = k + 1 માટે p of k + 1
સાબિત કરવું. ઓકે, ત્યારબાદ n = k માટે ધારી લેવાનું છે. એના પછી શું કરવાનું, તો n = k + 1 માટે p of k + 1 સત્ય છે એવું સાબિત કરવાનું. p of k + 1 સત્ય સાબિત કરવું. તો એના માટે શું સાબિત કરવું પડશે કે n = k + 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. જો આવું થઈ જાય તો તમને શું મળશે કે p of k + 1 સત્ય છે. અને જો ત્રણ કન્ડિશન થઈ જતી હોય પહેલા તો શું કરી દેવાનું કે જે વિધાન આપ્યું છે p of n લખી દો. ત્યારબાદ એ વિધાનને n = 1 માટે પ્રૂવ કરો અને p of 1 એ સત્ય છે કે નહીં એ ચેક કરી લો. બરાબર. હવે p of 1 જો સત્ય થાય તો જે તમારું વિધાન આપ્યું છે n = k માટે સત્ય છે એવું તમારે ધારી લેવાનું છે. ત્યારબાદ n = k + 1 મૂકી દેવાના છે અને એના માટે તમે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ તમારે પ્રૂવ કરવાની છે. જો આ વસ્તુ આટલી થઈ જાય તો આપણે એના પછી શું કહીશું કે માટે પ્રત્યેક સ્મોલ n belongs to capital N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન p of n સત્ય છે. ઓકે, તો આ જે સ્ટેપ છે એ છેલ્લું સ્ટેપ તમારે દરેક એક્ઝામ્પલની અંદર લખવાનું છે. એક્ઝામ્પલ પૂરો થઈ જાય એના પછી. ઓકે, હવે તમને થતું હશે કે મેડમ કે શું કામ કર્યું. બરાબર. તો કે શું છે એ આપણે જોઈ લઈએ. સપોઝ આપણે n = k માટે આપણે સત્ય છે એવું લઈ લેવાનું છે. બરાબર. પહેલા તો n = 1 માટે પ્રૂવ કરવાનું છે કે p of 1 સત્ય આવી જશે. હવે n = k, તો સપોઝ આપણે k = 1 લઈ લઈએ. સપોઝ k = 1 લઈ લઈએ તો k = 1 લેશું એટલે તમારું શું આવી જશે કે p of 1 સત્ય છે આવી જવાનું. બરાબર. k = 1 લેશું એટલે કે n = તમારે 1 મૂકવું પડશે. બરાબર. અને એના માટે શું મળશે તમને p of 1 સત્ય છે. હવે k + 1, તો k ની જગ્યા પર આપણે 1 મૂકીએ તો 1 + 1 બરાબર શું થઈ જવાનું તમારું 2 થશે. બરાબર. તો જો k = 1 સત્ય હોય તો એના પરથી તમને શું મળે છે આપણે pk સત્ય છે એવું ધારી લઈએ છીએ. બરાબર. એટલે કે p of 1 સત્ય છે. હવે k + 1 એટલે કે 1 + 1 તમારું શું થવાનું 2 એટલે કે 1 પરથી આપણે 2 પણ સત્ય છે એવું આપણે લાવીએ છીએ. બરાબર. ત્યારબાદ સપોઝ આપણે મૂકીશું k = 2 મૂકી દો અહીંયા તો n = 2 માટે p of 2 સત્ય છે એવું કહેવાશે. એના પરથી હું લાવું છું 2 + 1 કેટલા થઈ જવાના તમારે 3. તો n = 3 માટે પણ આપણે વિધાન સત્ય છે એવું લાવું છું. બરાબર. એટલે કે 1 લઈને 2 સત્ય છે એવું લાવીએ છીએ, 2 લઈને 3 સત્ય છે એવું લાવીએ છીએ. બરાબર. એટલે કે તમને દરેક પદ માટે આ જે તમારું વિધાન આપેલું હોય એ તમને સત્ય મળે છે. એટલે કે એના પરથી તમને એવું કહેવાશે કે આપેલ વિધાન જે છે એ પ્રત્યેક સ્મોલ n belongs to capital N માટે સત્ય છે. એટલે કે 1 2 3 4 5 6 7 8 ઇન્ફિનિટી સુધી સત્ય છે એવું કહેવાશે. ઓકે, ક્લિયર થયું તમને આ મેથડ શું છે? ઓકે, હવે આ મેથડને એકદમ સારી રીતે સમજવા માટે આપણે આ જ એક્ઝામ્પલને સોલ્વ કરીશું. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મેથડ. ઓકે, બરાબર ધ્યાન આપીશું. અહીંયા આ એક્ઝામ્પલ તમે એકદમ સારી રીતે સમજી લેશો તો તમને આગળ એક્ઝામ્પલ બરાબર આવડી જશે. ઓકે, હવે આ તમારું વિધાન આપેલું છે એને આપણે શું કરવાનું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ 1 શું છે તો જે વિધાન આપ્યું છે એને p of n વડે લખી દો. તો p of n. ઓકે, તો આ સચ ધેટ આખું જે વિધાન છે એ લખી દઈએ તો 1 + 2 + 3 + 4 + up to small n = n + 1/2. આ થઈ ગયું પહેલું સ્ટેપ. ત્યારબાદ બીજું સ્ટેપ શું છે n = 1 માટે શું લાવવાનું છે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. બરાબર. તો જે વિધાન આપ્યું છે એમાં n = 1 માટે એવું લખી દો અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ n = 1 નો મતલબ શું કે ફર્સ્ટ ટર્મ. બરાબર. તો પહેલી ટર્મ તમારે કઈ છે 1 તો 1 મૂકી દઈએ. બરાબર. ત્યારબાદ હવે રાઈટ હેન્ડ સાઈડ તો રાઈટ હેન્ડ સાઈડમાં જ્યાં તમને n આપેલો છે ત્યાં આપણે શું મૂકી દેવાનું છે 1 મૂકવાનું છે. તો રાઈટ હેન્ડ સાઈડ પર 1 કૌંસમાં 1 + 1/2 = 1 1 + 1 is 2 2/2 2 કેન્સલ = 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંનેનો જવાબ કેવો આવ્યા છે સમાન આવ્યા છે. માટે આના પરથી શું લખાશે LHS = RHS. માટે n =
1 માટે p ઓફ 1 સત્ય છે. સ્ટેપ 2 આપણું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા. બરાબર. હવે સ્ટેપ 3 શું કરવાનું છે કે જે વિધાન આપેલું છે એને આપણે n k માટે સત્ય છે એવું આપણે લખી દેવાનું છે. તો સ્ટેપ 3 લખીશું કે n k માટે p ઓફ k સત્ય છે. ધારો કે n k માટે p ઓફ k સત્ય છે. તો શું થશે? જ્યાં પણ આ વિધાનની અંદર n આપેલા છે ત્યાં શું લખી દેવાનું છે? આપણે n ની જગ્યા પર મૂકવાનું છે k. બરાબર. તો લખી દઈએ p ઓફ k such that 1 + 2 + 3 + 4 પ્લસ અપ ટુ n ની જગ્યા પર આવી જશે k. રાઈટ હેન્ડ સાઈડ પર n ની જગ્યા પર k એટલે કે કૌંસમાં k + 1/2. આ કામ પણ થઈ ગયું. ત્યારબાદ શું કરવાનું છે કે n k + 1 માટે આપણે p ઓફ k + 1 સત્ય છે એવું સાબિત કરવાનું છે. તો n k + 1 માટે બરાબર p ઓફ k + 1 સત્ય સાબિત કરવું. તો એના માટે મને શું સાબિત કરવું પડશે? તેના માટે હવે જ્યાં પણ n છે ત્યાં શું મને લખી દો? પહેલા તો k + 1 લખી દો. બરાબર. તો આ તમારું p ઓફ k + 1 such that 1 + 2 + 3 પ્લસ અપ ટુ n ની જગ્યા પર મૂકી દેવાનું છે મારે k + 1. k + 1 ઇઝ ઇક્વલ ટુ જ્યાં પણ n છે ત્યાં શું મૂકીશ? k + 1. બરાબર. સાબિત કરવું. તો k + 1 n ની જગ્યા પર k + 1 આવી ગયું. હવે જો તો k n ની જગ્યા પર k + 1 મૂકવાનું છે. k + 1 + 1 થશે એટલે +1 + 1 એટલે 2 થઈ જવાના. એટલે આ તમારું k + 2 આખાના છેદમાં શું આવી જશે? 2 આવી જશે. ઓકે. તો તેના માટે મારે p ઓફ k + 1 બરાબર આ 1 + 2 + 3 પ્લસ અપ ટુ k + 1 ઇઝ ઇક્વલ ટુ k + 1 k + 2/2 સાબિત કરવું પડશે. ઓકે. તો શું કરવાનું છે? પહેલા આપણે એના માટે શું કરવું પડશે? n k + 1 માટે મારે LHS લઈ લેવાનું છે અને એના પરથી શું લાવવાનું છે? આપણે RHS. જો એવું લાવી દેશું તો p ઓફ k + 1 શું કહેવાશે? સત્ય છે એવું કહેવાશે. ઓકે. હવે તમને ખ્યાલ આવતો હશે કે આ કેવી રીતે સોલ્વ કરવાનું છે. તો LHS લઈ લઈએ. LHS આપ્યું છે 1 + 2 + 3 પ્લસ અપ ટુ છેલ્લું પદ છે તમારું k + 1 ઇઝ ઇક્વલ ટુ. હવે જો તમારે શું કરવાનું છે કે આ p ઓફ k સત્ય છે એવું તમે ધારી લીધું છે. બરાબર. તો એનો યુઝ કરીને આપણે p ઓફ k + 1 સત્ય છે એવું સાબિત કરવાનું છે. ઓકે. આ રીતે p ઓફ k સત્ય છે એ લઈ લેવાનું છે અને એના પરથી p ઓફ k + 1 સત્ય છે એવું સાબિત કરવાનું છે. p ઓફ k નો યુઝ કરવાનો છે. બરાબર. કારણ કે આપણી પાસે p ઓફ k ની વેલ્યુ છે. હવે જો તો આ k + 1 છે તો એના આગળનું પદ શું આવવાનું? k આવશે. ઓકે. તો આ 1 + 2 + 3 પ્લસ અપ ટુ k + 1 ચેક કરી લેવો ને. k બરાબર સપોઝ આપણે 1 મૂકીએ તો 1 + 1 તમારું શું થઈ જાય? 2 થઈ જાય. તો 2 ના આગળનું પદ કેવું છે? 1 છે. સપોઝ આપણે k બરાબર 2 મૂકીશું તો 2 + 1 3. તો 3 ના આગળનું પદ કયું આવે? 2 આવે છે. બરાબર. તો આ તમારું k + 1 છે. ઓકે. તો એના આગળનું પદ ઓબ્વિયસલી k આવવાનું. ઓકે. એટલે કે એક બાદ કરવાનું. હવે મારી પાસે 1 + 2 + 3 પ્લસ અપ ટુ k નું સૂત્ર છે. શું આવે છે મારી પાસે? 1 + 2 + 3 + 4 અપ ટુ k બરાબર k કૌંસમાં k + 1/2. તો આ તમને આપ્યું છે એની જગ્યા પર શું મૂકી દઈશું? k કૌંસમાં k + 1/2 પ્લસ તમારું જે k + 1 છે એ એઝ ઇટ ઇઝ. ઓકે. આ સ્ટેપ બરાબર સમજવાનું છે કારણ કે તમે n = 1 માટે તો ઇઝીલી પ્રૂવ કરી લેશો એક્ઝામ્પલની અંદર. બરાબર. p ઓફ k સત્ય છે એ પણ તમે લખી દેશો. પરંતુ જે પ્રૂવ કરવાનું છે એ k + 1 માટે તમારે બરાબર સમજવાનું છે દરેક એક્ઝામ્પલની અંદર. હવે જો તો k + 1 બંનેમાં કોમન છે તો કોમન કાઢી દઈએ. સોરી k + 1 કોમન કાઢીશું તો શું બાકી રહેશે? k/2 + 1 બીજા પદમાંથી. હવે શું કરશું? આપણે દશાઓ લઈએ ઇઝ ઇક્વલ ટુ k + 1
ત્યારબાદ કે 2 1 સાથે ગુણાશે તો k + 2/2 તો આના બરાબર શું લખાય છે k + 1 2k + 2/2 ઓકે તો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ જે છે એ આવવાની શું હતી k + 1 * k + 2/2 તો એ આપણો આવી ગયો છે ઓલરેડી ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ જવાનું તમારો RHS માટે શું આવી જશે p of k + 1 સત્ય છે માટે p of k + 1 સત્ય છે તમારે લખવું તો લખી શકો છો બીજું સ્ટેપ નહીં લખવું હોય તો એ ચાલે માટે p of k સત્ય છે એના પછી આપણે શું લાવી દીધું કે p of k + 1 સત્ય છે માટે પ્રત્યેક સ્મોલ n belongs to capital N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n સત્ય છે ઓકે તો આ એક્ઝામ્પલ આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મદદથી આ રીતે સોલ્વ કરી શકીએ છીએ ફરીથી એકવાર જોઈ લઈએ શું કરવાનું છે જે તમને વિધાન આપ્યું છે એને પહેલા તો p of n કહી દો થઈ ગયું ત્યારબાદ આપેલ વિધાન n = 1 માટે LHS = RHS પ્રૂવ કરી દો એટલે p of 1 સત્ય છે એવું આવી ગયું ત્યારબાદ ધારી લેવાનું છે કે આ જે વિધાન છે n = k માટે સત્ય છે એટલે જ્યાં પણ n હોય ત્યાં મૂકી દેવાનું છે આપણે k એટલું કામ થઈ ગયું એના પછી n = k + 1 માટે આપેલ વિધાન જે છે એ તમારે સત્ય છે એવું સાબિત કરવાનું છે તો એના માટે તમારે જ્યાં પણ n હોય ત્યાં પહેલા k + 1 મૂકી દો તો મૂકી દીધું આપણે એ આપણે હવે સાબિત કરવાનું છે ત્યારબાદ શું કરીશું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું એના પરથી લાવીશું રાઈટ હેન્ડ સાઈડ તો એના પરથી આપણે કહી શકીશું કે આપેલ વિધાન જે છે પ્રત્યેક સ્મોલ n belongs to n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર સત્ય છે ઓકે તો આ જો તમારો એક એક્ઝામ્પલ બરાબર સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 4.1 શું આપું છે સ્મોલ n belongs to capital N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો જેની અંદર ફર્સ્ટ વિધાન તમને આપ્યું છે કે 1 + 3 + 3² + 3 raised to n - 1 is equal to રાઈટ હેન્ડ સાઈડ પ્રૂફ શું કરવાનું છે 3 raised to n - 1/2 ઓકે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મેથડ શું છે એ આપણે ઓલરેડી શીખ્યા છીએ ઇન્ટ્રોડક્શન 4.1 ની અંદર ઓકે તો સ્ટાર્ટ કરીશું આપણે શું કરવાનું છે જે તમને વિધાન આપેલું હોય એને તો પહેલા શું કરવાનું p of n લખી દેવાનું બરાબર તો p of n આપણે સ્ટેપ 1 શું આવશે p of n such that જે તમારું વિધાન આપ્યું છે એ લખી દો 1 + 3 + 3² + up to 3 raised to n - 1 is equal to 3 raised to n - 1/2 હવે સ્ટેપ 2 શું છે તો n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ આપણે પ્રૂવ કરવાનું છે તો n = 1 માટે LHS એટલે કે ડાબી બાજુ તો n = 1 એટલે ફર્સ્ટ ટર્મ બરાબર તો શું આપેલું છે પહેલું પદ તમારું 1 એટલે 1 લખી દઈએ હવે આમાં તો આપણે શું થવાનું છે ને તો હવે રાઈટ હેન્ડ સાઈડ ચેક કરી લઈએ તો રાઈટ હેન્ડ સાઈડ પર શું મૂકવાનું છે જ્યાં પણ તમને n આપેલો હોય ત્યાં તમારે શું મૂકી દેવાનું છે 1 મૂકી દેવાનું છે તો 3 raised to n આપ્યું છે તો 3 raised to 1 - 1/2 હવે 3 raised to 1 એટલે 3 થવાના 3 - 1 is 2 તો 2/2 2 કેન્સલ એટલે શું આવી જવાના તમારા 1 તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ શું આવી છે બંને સમાન આવી છે તો માટે n = 1 માટે LHS = RHS માટે p of 1 સત્ય છે એવું કહેવાશે કારણ કે જમણી બાજુ ડાબી બાજુ કેવી આવી છે n = 1 માટે સમાન આવી છે ઓકે આટલું કામ થઈ ગયું સ્ટેપ 2 થઈ ગયું ત્યારબાદ સ્ટેપ 3 કે જે આપેલ વિધાન છે કે n = k માટે સત્ય છે એવું આપણે ધારી લેવાનું છે તો ધારો કે n = k માટે p of k સત્ય છે એનો મતલબ શું કે આપણે જ્યાં આ વિધાન જે છે એમાં આપણે n ની જગ્યા પર શું મૂકી દેવાનું છે k મૂકવાનું છે તો શું આવી જશે n ની જગ્યા પર k એટલે p of k such that 1 + 3 + 3² + up to 3 raised to n ની જગ્યા પર k એટલે k - 1 is equal to 3 raised to k - 1/2 સત્ય છે આ આપણે p of k સત્ય છે એવું આપણે ધારી લીધું છે ત્યારબાદ સ્ટેપ 3 તો n = k + 1 માટે પ્રૂવ કરવાનું બરાબર તો શાનો ઉપયોગ કરીને p of k નો ઉપયોગ કરીને n હવે આપેલ વિધાન n = k + 1 માટે
પી ઓફ કે પ્લસ 1 સત્ય છે એમ સાબિત કરું તેમ સાબિત કરું. હવે n k પ્લસ 1 માટે સત્ય છે એવું સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડશે? તો જ્યાં પણ n આપેલા છે ત્યાં પહેલા તો શું લખી દેવાનું? k લખી દઈએ આપણે. સત્ય છે તેમ સાબિત કરવું તેના માટે જે તમને p ઓફ n આપેલા છે ત્યાં n જગ્યા પર શું મૂકી દેશું આપણે? k પ્લસ 1. તો 1 પ્લસ 3 પ્લસ 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3 રેઝ ટુ n જગ્યા પર મૂકી દેવાના છે આપણે k પ્લસ 1 માઇનસ 1 થઈ જવાનું ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1 બાય 2 સત્ય સાબિત કરવું પડે. સત્ય સાબિત કરવું પડે. આ સ્ટેપ જે છે એ ખાસ તમે લખી દેજો એટલે તમને ખ્યાલ આવશે કે તમારે પ્રૂવ શું કરવાનું છે. બરાબર. હવે શું કરવું પડશે? આ સત્ય સાબિત કરવાનું છે આપણે તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરી દો એટલે તમારું સત્ય છે એવું સાબિત થઈ જશે. ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું. LHS લઈ લઈએ તો આપણે છે 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1. હવે 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1 ના આગળનું પદ શું આવશે એ તમને ખબર હોવી જોઈએ, આવડવું જોઈએ. બરાબર. તો 3 રેઝ ટુ k પ્લસ 1 છે. જો સપોઝ તમે k 1 મૂકો તો તમારું 1 + 1 તમારું શું થઈ જાય? 2 થઈ જાય. બરાબર. 2 થઈ જાય. 2 - 1 એટલે તમારું શું થઈ જવાનું? 1. તો 3 રેઝ ટુ 1 બરાબર. તો 3 રેઝ ટુ 1 3 રેઝ ટુ 1 થઈ જાય. બરાબર. હવે 1 માંથી તમે 1 બાદ કરશો તો 3 રેઝ ટુ 0 થઈ જવાના. તો 3 રેઝ ટુ 0 is 1 એટલે તમારું આગળનું પદ મળે છે. હવે સપોઝ તમે k 2 મૂકશો તો 3 રેઝ ટુ આ તમારે 2 + 1 તો 2 + 1 તમારા 3 થઈ જશે -1 એટલે 3 - 1 એટલે તમારા 3 રેઝ ટુ 2 થવાના. બરાબર. તો આ તમારા 3 રેઝ ટુ 2 થઈ ગયા. હવે એ 3 રેઝ ટુ 2 છે તો એના આગળનું પદ તમને કેવી રીતે મળે? તો 2 માંથી તમે 1 બાદ કરો ત્યારે. બરાબર. તો આ તમારું k પ્લસ 1 છે તો k પ્લસ 1 માંથી આપણે 1 બાદ કરીશું. બરાબર. ત્યારે તમને આપણને આગળનું પદ મળશે તો આ પદ તમારું શું આવશે? 3 રેઝ ટુ k માઇનસ 1 તો આવવાનું છે. બરાબર. k પ્લસ 1 ની જગ્યા પર શું મૂકી દેવાનું આપણે? k 3 રેઝ ટુ k માઇનસ 1. હવે 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 બરાબર તો શું છે? 3 રેઝ ટુ k માઇનસ 1/2. બરાબર. તો આપણી પાસે આટલી વેલ્યુ જે છે તેનો આન્સર તો છે શું? 3 રેઝ ટુ k માઇનસ 1/2. કારણ કે આપણે ઓલરેડી એવું ધારી લીધેલું છે કે p ઓફ k સત્ય છે. બરાબર. તો આના બરાબર શું લખાશે? 3 રેઝ ટુ k માઇનસ 1/2. ઓકે. ત્યારબાદ બાકી શું રહ્યું? તો આ પદ તો પ્લસ 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1. બરાબર. હવે 3 રેઝ ટુ k માઇનસ 1/2 પ્લસ હવે k પ્લસ 1 માઇનસ 1 છે પ્લસ 1 માઇનસ 1 કેન્સલ તો બાકી શું રહી જવાનું? 3 રેઝ ટુ k બાકી રહી જશે. હવે શું કરશું? લસાઅ લઈ લેશું તો 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 2 તમારા ગુણાશે 3 રેઝ ટુ k સાથે 2 * 3 રેઝ ટુ k/2. હવે જો 3 રેઝ ટુ k વાળું આ પદ છે અને આપણા 3 રેઝ ટુ k વાળું પદ છે પરંતુ આને આગળ કશું છે નહીં તો આને આપણે 1 * લખી શકીએ. આ ડોટ છે તો તમારું શું કહેવાશે? ગુણાકારમાં છે. ઓકે. તો હવે આ પદ અને આ પદ એ બંનેનો સરવાળો તો 2 + 1 થઈ જવાનો તમારા 3 તો 3 * 3 રેઝ ટુ k થઈ જશે અને -1 તમારે એઝ ઇટ ઇઝ ભાગ્યા 2. હવે જો આધાર સરખા છે તો ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. તો 3 ના ઉપર કઈ નથી મતલબ શું 3 ની 1 ઘાત છે. તો આના બરાબર શું લખાશે? 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1/2. ઓકે. તો આપણે પ્રૂવ શું કરવાનું હતું? 3 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 1/2 એ તમારું આવી ગયું છે. તો આના બરાબર શું લખાશે? રાઈટ હેન્ડ સાઈડ માટે p ઓફ k પ્લસ 1 તમારું શું થઈ જવાનું? સત્ય સાબિત થઈ ગયું. બરાબર. માટે આના પછી શેપ આવશે માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે. આ સત્ય કેવી રીતે મળ્યું? તો p ઓફ k સત્ય છે એટલે લીધું એના પછી આપણે p ઓફ k પ્લસ 1 સત્ય છે એવું સાબિત કર્યું. બરાબર. માટે પ્રત્યેક સ્મોલ n belongs to n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર
આપેલ વિધાન p ઓફ n સત્ય છે. ઓકે, તો આ તમારું ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ. બરાબર, અહીં સુધી તો એકદમ સિમ્પલ છે. બરાબર, સ્ટાર્ટ ક્યાંથી થાય છે બરાબર ધ્યાન આપવાનું. n is equal to k plus 1 તમે પ્રૂવ કરો છો એના માટે. તો લેફ્ટ હેન્ડ સાઈડ પર 3 raised to k plus 1 minus 1 છે. તો k plus 1 માંથી આપણે એક બાદ કરશું એટલે તમને આગળનું પદ મળશે. બરાબર, તો k plus 1 જે છે એમાંથી minus 1 કરીએ એટલે k બાકી રહે અને minus 1 as it is એટલે 3 raised to k minus 1 થઈ જાય. ઓકે, 3 raised to k minus 1 સુધીના પદની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે. શું છે? 3 raised to k minus 1 by 2. તો તે લખી દીધું આપણે. ઓકે, અને આન્સર તમારો આવી ગયો. હવે આપણે જોઈશું સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ. સો આપણે જે જોઈ લઈએ. સેકન્ડ 1 ક્યુબ પ્લસ, તમે બે ત્રણ એક્ઝામ્પલ કરશો એટલે તમને ક્લિયર થતું જશે, આવડતું જશે. 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n plus 1 by 2 આખાનો સ્ક્વેર. ઓકે, શું કરી દેવાનું કે તમને વિધાન આપ્યું છે એટલે p of n લખી દો. p of n લખી દઈએ તો આ તમારું 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n plus 1 by 2 નો સ્ક્વેર. ઓકે, હવે જે વિધાન છે એ આપણે n is equal to 1 માટે પ્રૂવ કરવાનું છે. તો n is equal to 1 માટે LHS. તો n is equal to 1 એટલે તમારું પહેલું પદ. બરાબર, તો શું છે પહેલું પદ? 1 ક્યુબ. તો 1 ક્યુબ એટલે શું થઈ જાય? તમારા 1 થઈ જાય. બરાબર, ત્યારબાદ RHS જ્યાં પણ n આપેલા છે ત્યાં સુધી જવાબ છે આપણે 1. તો આ તમારું 1 કૌંસમાં 1 plus 1 by 2 નો હોલ સ્ક્વેર. હવે જો તો આ તમારું 1 plus 1 is 2. તો 2 by 2 નો હોલ સ્ક્વેર. તો તમારા કેન્સલ થઈ ગયા. તો તમારા 1 નો સ્ક્વેર બાકી રહેશે. તો 1 નો સ્ક્વેર બરાબર શું થઈ જવાનું? 1 થશે. લેફ્ટ હેન્ડ સાઈડ પર 1 છે, રાઈટ હેન્ડ સાઈડ પર 1 છે. માટે n is equal to 1 માટે LHS is equal to RHS માટે p of 1 સત્ય છે. થઈ ગયું સ્ટેપ 2. ઓકે, ત્યારબાદ સ્ટેપ 3 શું છે કે n is equal to k માટે સત્ય છે એવું ધારી લેવાનું છે. ધારો કે આપેલ વિધાન n is equal to k માટે p of k સત્ય છે. તો શું કરીશું? જ્યાં પણ સ્મોલ n છે ત્યાં મૂકીશું આપણે k. તો આ તમારું p of k જ્યાં 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ પ્લસ અપ ટુ k ક્યુબ ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 બાય 2 નો સ્ક્વેર સત્ય છે. આ આપણું વિધાન શું છે? સત્ય છે એવું આપણે ધારી લીધું છે. અને ત્યારબાદ એના પરથી આપણે n is equal to k plus 1 માટે સત્ય છે એવું બતાવવાનું છે. બરાબર, તો આપેલ વિધાન n is equal to k માટે p of k plus 1 સત્ય છે તેમ સાબિત કરવું. તો એના માટે શું સાબિત કરવું પડશે? એ લખી દેવાનું. ઓકે, તો એના માટે આપણે સાબિત કરવું પડશે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ k plus 1 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ જ્યાં પણ n છે ત્યાં શું મૂકી દેશું? k plus 1. હવે n ની જગ્યા પર k plus 1 મૂકશું તો plus 1 તો બાજુમાં પાછું છે. તો k plus 1 plus 1 એટલે k plus 2 થઈ જશે. તો k plus 2 by 2 નો હોલ સ્ક્વેર સાબિત કરવું પડે. ઓકે, તો હવે આપણે આ વિધાન જે છે એ આપણે સાબિત કરવાનું છે. તેના માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવાનું અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાની છે. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. રાઈટ હેન્ડ સાઈડ લાવીશું આપણે. LHS શું છે? તો 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ આ તમારું k પ્લસ 1 નો ક્યુબ. બરાબર, તો k પ્લસ 1 નો ક્યુબ ના આગળનું પદ કયું આવશે? ઓબ્વિયસલી k પ્લસ 1 જે છે એમાંથી એક બાદ કરો એટલે શું મળી જવાનું? 1 માઇનસ 1 કેન્સલ. તો તમારું k બાકી રહેશે એટલે આ તમારું થઈ જવાનું k ક્યુબ. બરાબર, સમજ પડી? આ k ક્યુબ કેવી રીતે લખાય છે? તમે k ની વેલ્યુ મૂકતા જાઓ. સપોઝ મૂકશો તમે આ k પ્લસ 1 ની અંદર k ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 પ્લસ 1 તમારું શું થઈ જવાના? 2. બરાબર, એટલે 2 નો ક્યુબ. 2 નો ક્યુબ ના આગળ શું છે? પદ 1 નો ક્યુબ. બરાબર, સપોઝ તમે મૂકશો k ઇઝ ઇક્વલ ટુ 2. તો 2 પ્લસ 1 તમારે થઈ જશે 3. 3 નો ક્યુબ ના આગળનું પદ શું છે? 2 નો ક્યુબ. એટલે કે આપણે એ 3 માંથી એક બાદ કરીએ એ તમારું આગળનું પદ મળે છે.
તો k+1 જે છે તો એને આગળનું પદ શું આપશે k+1 માંથી 1 બાદ કરવાના એટલે k³ આવી જવાના બરાબર હવે આટલા જે પદ છે 1³ + 2³ + k³ એની વેલ્યુ આપણી પાસે છે તો એનો યુઝ આપણે કરવાનો છે તો શું છે વેલ્યુ તો k કૌંસમાં k+1 બાય 2 નો સ્ક્વેર પ્લસ k+1 નો ક્યુબ એઝ ઇટ ઇઝ લખી દઈએ k+1 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ હવે શું કરીશું તો પહેલા તો આ હોલ સ્ક્વેર છે તેને શું પાડીશું તો k² + k+1 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર તમારો થઈ જશે 4 k+1 નો ક્યુબ હવે જો તો આમાં k+1 નો સ્ક્વેર છે અને બીજા પદમાં પણ k+1 નો સ્ક્વેર છે તો એ બંને પદમાંથી k+1 નો સ્ક્વેર કોમન નીકળશે તો આ તમારો k+1 નો સ્ક્વેર તો અહીંથી બાકી શું રહેવાનો k² / 4 પ્લસ આમાંથી બાકી રહેશે બીજા પદમાંથી k+1 હવે શું કરીએ લસાઅ લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ આ k+1 નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ k² એઝ ઇટ ઇઝ પ્લસ 4 તમારો k+1 સાથે ગુણાશે તો 4 કૌંસમાં k+1 / 4 થઈ જશે ઓકે હવે આપણે જો કૌંસ છોડી દઈએ તો 4 * k તમારા થઈ જવાના 4k છે 4 * 1 તમારા 4 એટલે આ તમારું 4k + 4 થઈ જશે બરાબર હવે જો આ a² + 2b + b² નો ફોર્મ છે તો આના બરાબર શું લખાશે a+1 નો સ્ક્વેર બરાબર k+2 નો હોલ સ્ક્વેર લખાશે કેવી રીતે આવ્યું તો a + b નો સ્ક્વેર બરાબર સૂત્ર શું છે તો a નો સ્ક્વેર એટલે k નો સ્ક્વેર પ્લસ 2ab એટલે કે આ તમારો k * 2 પ્લસ b નો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર તમારે થઈ જવાનો 4 એટલે k² તો આ k² એટલે 2 * 2 is 4 4 * k is 4k + 4 બરાબર એટલે આના બરાબર તમારો k+2 નો સ્ક્વેર લખાય એના ભાગ્યા 4 બરાબર હવે આ તમારો k+1 નો સ્ક્વેર છે k+2 નો સ્ક્વેર છે અને છેદમાં 4 છે તો આપણે એને 2 નો સ્ક્વેર લખી શકીએ બરાબર હવે જો ત્રણે ત્રણ પદમાં શું આપ્યું છે તમને સ્ક્વેર આપ્યું છે તો એને આપણે આ હોલ સ્ક્વેર લખી શકીએ આ તમારું k+1 k+2 / 2 નો હોલ સ્ક્વેર ઓકે તો p of k+1 સત્ય સાબિત કરો આપણે રાઈટ હેન્ડ સાઈડ તમારી પાસે શું હતી k+1 k+2 / 2 નો હોલ સ્ક્વેર બરાબર તો આ તમારું રાઈટ હેન્ડ સાઈડ આવીને રાઈટ હેન્ડ સાઈડ બરાબર માટે p of k+1 તમારું શું થઈ જવાનું સત્ય છે તો આપણે કેવી રીતે પ્રૂવ કર્યું તો p of k સત્ય લઈ લીધું અને એના પરથી p of k+1 સત્ય સાબિત કર્યું બરાબર તો માટે પ્રત્યેક સ્મોલ n બિલોંગ્સ ટુ n માટે જે આપેલ વિધાન છે એ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર p of n તમારું સત્ય થશે ઓકે તો સેકન્ડ એક્ઝામ્પલ પર